तो स्टूडेंट हवे आपणे नेक्स्ट टॉपिक जोईए कि समसंभवी परिणामों। तो समसंभवी परिणामों कोने कहेवाय कि समसंभवी परिणामों एटले के एवा परिणामों कि जेना मळवानी संभावना सरखी होय तो तेने समसंभवी परिणाम कहेवाय। समसंभवी एटले के सरखी संभावना वाळा। समजाय छे? आपणे एक एक्जाम्पल थी समजीए कि मानी ल्यो कि मारी पासे कोई एक सिक्को छे, ए सिक्काने जो उछाळवामां आवे तो मने छाप मळे अथवा तो काट मळे। तो जे छाप मळवानी संभावना छे केटली थई 1/2 અને કાટ મળવાની સંભાવના કેટલી છે 1/2। બંને મળવાની સંભાવના સરખી છે તો એનો મતલબ શું થયો કે છાપ મળવા વાળું જે પરિણામ છે અને જે કાટ મળવા વાળું પરિણામ છે એ બંને સમસંભવી છે એવું થાય। એવી જ રીતે માની લ્યો કે મારી પાસે કોઈ એક પાસો છે, એ પાસાને જો ફેંકવામાં આવે તો મને 6 શક્ય પરિણામ મળે છે। હવે આ જે 6 શક્ય પરિણામ છે એમાં 5 મળવાની સંભાવના જો મેળવવી હોય તો 5 મળવાની સંભાવના કેટલી થાય 1/6 बराबर। एवी ज रीते 3 मळवानी संभावना शुं थाय 1/6। एवी ज रीते आ जे बधाय अंको छे ए बधाय अंको मळवानी संभावना शुं थाय 1/6। तो आ जे बधाय परिणाम छे ए बधाय परिणाम समसंभवी परिणाम छे एवुं थाय। समजाय छे? एवी ज रीते बीजो एक एक्जाम्पल लईए कि मानी ल्यो कि अहींया कोई एक थेलो छे, आ थेलानी अंदर एक लाल दड़ो छे अने 4 भूरा दड़ा छे। हवे आ जे थेलो छे एमांथी कोई पण दड़ो यादृच्छिक रीते जो पसंद करवामां आवे तो लाल दड़ो होवानी संभावना केटली थई 1/6 कुल केटला छे 4 ने 1 5 कुल 5 छे तो 1/5 थई। एवी ज रीते कोई भूरो दड़ो छे, ए भूरा दड़ाने जो पसंद करवानी संभावना मेळववी होय तो भूरा दड़ाने पसंद करवानी संभावना केटली थाय 4/5 बराबर। आ थेलानी अंदर भूरा दड़ानी संख्या केटली छे 4 छे એટલે 4/5 थशे। બંને મળવાની સંભાવના સરખી છે નથી તો એનો મતલબ શું થયો કે જે લાલ દડો મળવાનું જે પરિણામ છે અને જે ભૂરો દડો મળવાનું પરિણામ છે એ બંને સમસંભવી નથી એવું થાય। સમજાય છે? બંનેની સંભાવના સરખી નથી એટલે લાલ દડો મળવાનું જે પરિણામ છે અને ભૂરો દડો મળવાનું જે પરિણામ છે એ સમસંભવી નથી અને સ્વાભાવિક વાત છે। હવે આ જે થેલો છે એ થેલાની અંદર ભૂરા દડાની સંખ્યા વધુ છે તો ભૂરો દડો મળવાની સંભાવના વધુ હોય बराबर कि भूरा दड़ानी संख्या वधु छे। जो कोई पण हूँ यादृच्छिक रीते पसंद करूँ तो मने भूरो दड़ो मळवानी संभावना वधु छे तो बने सरखी संभावना वाळा थया नथी थया। तो आ जे एक्जाम्पल छे ए एक्जाम्पल समसंभवी परिणामनुं नथी। समजाई गयुं स्टूडंट? तो स्टूडंट हवे तमने खबर पड़ी कि ज्यारे क्रिकेट होय, फूटबॉल होय, वॉलीबॉल होय के कोई पण गेम होय, कबड्डी होय तो एमां जे पेलो दाव छे ते कोने लेवो तेनो डिसिजन शेना उपर डिपेन्ड करे कि सिक्को उछाळीने करवामां आवे छे। केम सिक्को उछाळीने करवामां आवे कि जे परिणाम मळे छे ते परिणाम समसंभवी परिणाम मळे छे એટલા માટે કરવામાં આવે છે કે જે બંને મળવાની સંભાવના સરખી હોય છે અને જે પરિણામ મળે છે તે કોઈ વ્યક્તિ કે કોઈ ઉપર ડિપેન્ડ ન હોય કે એવું ન હોય કે ભાઈ આ વ્યક્તિ ઉછાળે તો વધુ મળવાની સંભાવના છે કે એવું કાંઈ। એટલે એના માટે કોઈ પણ ગેમ હોય એ કોઈ પણ ગેમમાં પેલો દાવ કોણ લે છે તો તેનો ડિસિઝન સિક્કો ઉછાળીને કરવામાં આવે છે। સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ કે નીચે આપેલ પૈકી કયા પ્રયોગોના પરિણામો સમસંભવી છે તે સમજાવો। એમાં પહેલો પ્રયોગ એવો છે કે ડ્રાઈવર કાર ચાલુ કરવાનો પ્રયત્ન કરે છે અને પરિણામ એવું આવે છે કે કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી। આપણે શું કહેવાનું છે કે આ જે પરિણામ છે તે પરિણામ સમસંભવી છે કે નહીં તે આપણે કહેવાનું છે। હવે કોઈ પણ પરિણામ સમસંભવી હોય એના માટેની કન્ડિશન શું છે કે જે બંને થવાની જે શક્યતા છે તે સંભાવના છે એ સંભાવના જો સરખી હોય સમસંભવી એટલે કે સરખી સંભાવના વાળા કે જો તે સરખી સંભાવના વાળા હોય તો તે પરિણામને સમસંભવી પરિણામ કહેવાય। હવે અહીંયા જોવો શું થાય છે કે કાર ચાલુ થાય છે અથવા ચાલુ થતી નથી બરાબર। તો અહીંયા આ જે બંને પરિણામ છે તે સમસંભવી છે તે સમસંભવી નથી। એનું કારણ શું છે કે એનું કારણ એવું છે કે તે કાર કઈ છે એની ઉપર ડિપેન્ડ કરે કે માની લ્યો કે કાર નવી હોય તો તેની ચાલુ થવાની સંભાવના વધુ હોય બરાબર કે જે કાર છે એ કાર જો નવી હોય તો તેની ચાલુ થવાની સંભાવના વધુ હોય અને માની લ્યો કે કાર જૂની છે બરાબર કાર જૂની છે એમાં પેટ્રોલ નથી કે કંઈ શોર્ટ સર્કિટ થઈ ગઈ છે કે ગમે એવું છે તો કાર ચાલુ ન થવાની સંભાવના વધુ થાય। તો બંનેની સંભાવના સરખી છે? બંનેની સંભાવના સરખી નથી। તો એનો મતલબ શું થયો કે આ જે પરિણામ છે તે પરિણામ સમસંભવી નથી બરાબર। એવી જ રીતે આપણે બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે પ્રયોગ એવો છે કે બાળક જન્મ્યું છે અને પરિણામ એવું છે કે તે બાળક બાબો છે કે બેબી। તો હવે સ્વાભાવિક વાત છે કે કોઈ પણ બાળક જો જન્મ્યું હોય તો તે બાબો હોય અથવા તો બેબી હોય તો બાબો હોવાની સંભાવના કેટલી છે 1/2 અને બેબી હોવાની સંભાવના કેટલી 1/2। તો આ જે એક્ઝામ્પલ છે આ જે પરિણામ છે એ પરિણામ સમસંભવી છે એવું થાય। સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ પ્રયોગ જોઈએ
કે પ્રયોગ એવો છે કે ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે અને પરિણામ શું મળે છે કે તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. તો જે બાસ્કેટબોલ છે એ બાસ્કેટબોલ બાસ્કેટમાં જાય છે કે નહીં તે બંને પરિણામ છે. બરાબર, જાય છે અથવા તો ચૂકી જાય છે. તો તે કેના ઉપર ડિપેન્ડ કરે છે કે જે ખેલાડી છે એ ખેલાડી ઉપર ડિપેન્ડ કરે કે જો કોઈ બાસ્કેટબોલનો પ્લેયર હોય તો એ જો નાખવાનો પ્રયત્ન કરે તો બાસ્કેટમાં જવાની સંભાવના વધુ હોય, અને જો બીજો કોઈ પ્રયત્ન કરે કે જે બાસ્કેટબોલનો ખેલાડી નથી તે જો બાસ્કેટમાં નાખવાનો પ્રયત્ન કરે તો તે ચૂકી જાય છે, એટલે કે ચૂકી જવાની સંભાવના વધુ છે. અને તેનો જો ખેલાડી હોય તો ખેલાડી જો બાસ્કેટમાં નાખે તો બાસ્કેટમાં વહી જાય એની સંભાવના વધુ હોય. તો આ જે પરિણામ છે તે પરિણામ સમસંભવી નથી એવું થાય. સમજાય છે સ્ટુડન્ટ? કે જે ચૂકી જાય અથવા તો જાય તે કેના ઉપર ડિપેન્ડ છે કે જે ખેલાડી છે એ ખેલાડી કેવો છે એના ઉપર ડિપેન્ડ છે. સમજાય છે સ્ટુડન્ટ? એવી જ રીતે હવે બીજો એક એક્ઝામ્પલ જોઈએ કે પ્રયોગ એવો છે કે ખરા ખોટા પ્રશ્નનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે અને પરિણામ એવું છે કે જવાબ સત્ય છે કે અસત્ય. હવે આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલ આની જેવો નથી, અહીંયા ભૂલ નહીં ખાતા. અહીંયા શું છે કે જવાબ સત્ય છે કે અસત્ય, આપણે જે જવાબ છે એ જવાબ પરિણામ છે કે જવાબ સત્ય છે અથવા તો અસત્ય. બંનેની સંભાવના કેટલી? 1/2 1/2 થઈ. સમજાય છે સ્ટુડન્ટ? અહીંયા શું છે પરિણામ કે જે જવાબ છે એ જવાબ સત્ય છે કે અસત્ય, અને અહીંયા શું છે કે તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. તો કોણ? ખેલાડી. સમજાય છે કે ખેલાડી નાખી શકે છે અથવા તો ચૂકી જાય છે, તો તે ખેલાડી ઉપર ડિપેન્ડ છે. જો સારો ખેલાડી હશે તો તે નાખી શકશે, જો વીક ખેલાડી હશે તો તે નહીં નાખી શકે. એટલે કે જે સંભાવના છે એ બંનેની સંભાવના સરખી નથી. બરાબર? અને અહીંયા શું છે કે જે જવાબ છે એ જવાબ મળવાની સંભાવના શું છે કે તે સત્ય છે કે અસત્ય. તો બંનેની સંભાવના કેટલી થઈ? સરખી જ થઈ કે જે જવાબ છે જવાબ સત્ય પણ હોઈ શકે અને અસત્ય પણ હોઈ શકે, એટલે કે સમસંભાવી પરિણામ છે. સમજાય છે? અહીંયા જો પરિણામ એવું આવ્યું હોત કે જે બાસ્કેટબોલ છે એ બાસ્કેટબોલ બાસ્કેટમાં જાય છે અથવા તો ચૂકી જાય છે તો તે સમસંભવી થાત. અહીંયા એવું નથી આપ્યું. અહીંયા શું આપ્યું છે કે તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. તે એટલે ખેલાડી. હવે ખેલાડી ઉપર આવી ગયું તો પરિણામ કેના ઉપર ડિપેન્ડ છે? જે ખેલાડી છે એના ઉપર ડિપેન્ડ છે. સમજાય છે કે એટલે અહીંયા 1/2 1/2 નહીં આવે સંભાવના, એટલે આ સમસંભાવી નથી. અને આ જે એક્ઝામ્પલ છે આ એક્ઝામ્પલમાં શું છે કે જવાબ સત્ય છે કે અસત્ય, જવાબ મળવાની સંભાવના કેવી થશે? 1/2. હવે અહીંયા એવું આપેલું હોય કે કોઈ પણ પર્સન છે એ પર્સન જવાબ સત્ય આપે છે કે અસત્ય, તો તેની સંભાવના તે પર્સન ઉપર ડિપેન્ડ થઈ જાય. સમજાય છે કે અહીંયા એવું આપ્યું હોત કે કોઈ વ્યક્તિ છે, કોઈ વ્યક્તિ જવાબ સત્ય આપે છે કે અસત્ય, તો શું થાય કે જે સત્ય કે અસત્ય જવાબ છે એ કોના ઉપર ડિપેન્ડ કરે? કે જે વ્યક્તિ છે એ વ્યક્તિ ઉપર ડિપેન્ડ કરે. તો અહીંયા જે પરિણામ મળે છે તે પરિણામ સમસંભવી પરિણામ ન મળે. હવે અહીંયા શું છે કે અહીંયા ખાલી એટલું આપ્યું છે કે જે જવાબ છે તે જવાબ સત્ય છે કે અસત્ય. તો એનો મતલબ શું છે કે જે પરિણામ છે તે પરિણામ સમસંભવી છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે પ્રાથમિક ઘટના. પ્રાથમિક ઘટના કોને કહેવાય? કે જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ હોય તેને પ્રાથમિક ઘટના કહેવાય. આપણે એક એક્ઝામ્પલથી સમજીએ કે પ્રાથમિક ઘટના કોને કહેવાય. માની લો કે મારી પાસે કોઈ એક પાસો છે, એ પાસાને જો ફેંકવામાં આવે તો 6 શક્ય પરિણામ મળે. હવે માની લો કે કોઈ એવી ઘટના છે કે 5 મળવાની ઘટના. બરાબર? કે 5 મળવાની સંભાવના આપણે મેળવવાની છે, એટલે કે 5 મળવાની ઘટના. તો 5 મળવાની ઘટના છે એમાં જે શક્ય પરિણામ છે એ પરિણામ કેટલા છે? એક જ છે. જે 5 મળવાની જે ઘટના છે એ 5 મળવાની ઘટના થવા માટેના શક્ય પરિણામ કેટલા? એક જ છે, કેમ કે અહીંયા 5 આવે છે. તો જો શક્ય પરિણામ એક જ હોય તો જે ઘટના છે એ ઘટનાને પ્રાથમિક ઘટના કહેવાય. એટલે કે જે 5 મળવાની ઘટના છે એ 5 મળવાની ઘટનાને પ્રાથમિક ઘટના કહેવાય. સમજાય છે? એવી જ રીતે માની લો કે કોઈ બીજી ઘટના છે કે એકી સંખ્યા મળવાની ઘટના. તો હવે આ જે 6 પરિણામ છે આ 6 પરિણામની અંદર એકી સંખ્યા થવાની ઘટના માટેના પરિણામ કેટલા? કે 1 મળે, 3 મળે અથવા તો 5 મળે. એટલે કેટલા પરિણામ થયા? 3 થયા. કે આ જે ઘટના છે કે એકી સંખ્યા મળવાની ઘટના માટેના શક્ય પરિણામ કેટલા થયા? 3 થયા. તો એનો મતલબ શું થયો કે આજે એકી સંખ્યા મળવાની જે ઘટના છે એ ઘટના પ્રાથમિક ઘટના નથી. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે તમને ખબર પડી કે પ્રાથમિક ઘટના કોને કહેવાય અને પ્રાથમિક ઘટના કોને ન કહેવાય. હવે માની લો કોઈ પણ પ્રયોગ હોય, એ કોઈ પણ પ્રયોગની જે પ્રાથમિક ઘટનાઓ છે એ બધી પ્રાથમિક ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. જેમ કે આજે પાસો ફેંકવાની જે પ્રયોગ છે, આ પાસા ફેંકવાની પ્રયોગની અંદર જે પ્રાથમિક ઘટનાઓ છે, પ્રાથમિક ઘટનાઓ કઈ કઈ થઈ જશે? 1 મળવાની સંભાવના, તો તેને પ્રાથમિક ઘટના કહેવાય. બરાબર? એવી જ રીતે 2 મળવાની સંભાવના,
3 મળવાની સંભાવના, 4, 5 ને 6 એ બધા અંકો મળવાની જે સંભાવના છે એ બધા અંકો મળવાની સંભાવનાને પ્રાથમિક ઘટનાઓ કહેવાય. આપણે 5 થી સમજ્યું કે પ્રાથમિક ઘટના કોને કહેવાય. હવે આ જે બધા અંકો મળવાની જે ઘટના છે એ બધા અંકો મળવાની ઘટનાનો જે સરવાળો છે એનો સરવાળો 1 થાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આવી જ રીતે તમે સિક્કામાં પણ સમજી શકો છો કે જે સિક્કો છે એ સિક્કાને જો ઉછાળવામાં આવે તો છાપ મળે અથવા તો કાટ મળે. તો જે છાપ મળવાની સંભાવના છે તેને પ્રાથમિક ઘટના કહેવાય અને જે કાટ મળવાની સંભાવના છે તેને પણ પ્રાથમિક ઘટના કહેવાય અને બંનેનો સરવાળો 1 થાય, જે તમને ઓલરેડી ખબર છે. હવે સમજાઈ ગયું સ્ટુડન્ટ કે પ્રાથમિક ઘટનાઓ કોને કહેવાય. તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે પૂરક ઘટના. તો પૂરક ઘટના કોને કહેવાય તે સમજવા માટે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે માની લ્યો કે મારી પાસે એક પાસો છે, એ પાસાને જો ફેંકવામાં આવે તો મને 6 શક્ય પરિણામ મળે છે. હવે આ જે 6 શક્ય પરિણામ છે એના માટે માની લ્યો 2 ઘટના છે. એક ઘટના એવી છે કે 5 મળવાની ઘટના અને બીજી ઘટના એવી છે કે 5 નહીં મળવાની ઘટના. સમજાય છે? તો હવે જો 5 મળવાની ઘટનાની મારે સંભાવના મેળવવી હોય તો શું થાય કે 5 મળવાની ઘટનાની સંભાવના, તો આ જે 6 શક્ય પરિણામ છે તો એના માટે 5 મળવાની ઘટનાની જે સાનુકૂળ પરિણામ છે એ કેટલા મળે? તો અહીંયા 6 શક્ય પરિણામ છે એની અંદર એક જ એવું છે કે જેમાં 5 મળે છે. તો સાનુકૂળ પરિણામ કેટલા થયા? 1 જ થયા અને 1/માં કુલ એટલે કે 1/6 મળે. જે 5 મળે તેની સંભાવના કેટલી થાય? 1/6 અને 5 નહીં મળવાની જે ઘટના છે તો 5 નહીં મળવાની સંભાવના કેટલી થઈ? તો આ જે 6 શક્ય પરિણામ છે આ 6 શક્ય પરિણામમાં 5 નહીં મળે એટલે કેટલા થયા કે 1 મળે તોય ચાલે, 2, 3, 4 અને 6. તો કેટલા ટોટલ પરિણામ થયા? 5 જ થયા. તો 5 નહીં મળવાની સંભાવના કેટલી થઈ? 5/6 કુલ 5/6 થઈ. બરાબર. અને આ જે બંનેનો જો સરવાળો કરીએ તો બંનેનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો એનો મતલબ શું થયો કે આ જે 5 નહીં મળવાની જે સંભાવના છે એ 5 નહીં મળવાની સંભાવના, આ જે 5 મળવાની સંભાવના છે તેની પૂરક ઘટના છે એવું કહેવાય. એટલે કોઈ પણ ઘટના હોય તે નહીં થવાની જે ઘટના હોય તેને તે ઘટનાની પૂરક ઘટના કહેવાય. સમજાય છે સ્ટુડન્ટ? કે માની લો કોઈ પણ ઘટના ઈ છે અને ઈ નહીં થવાની ઘટનાને શું કહેવાય કે ઈ ની પૂરક ઘટના કહેવાય. અને ઈ નહીં થવાની જે ઘટના છે એને ઈ બાર વડે દર્શાવવામાં આવે છે. જે ઈ ની ઉપર બાર હોય તો એમ સમજી લેવાનું કે જે કોઈ ઘટના ઈ છે ઈ ની પૂરક ઘટના છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? કે માની લ્યો કે કોઈ ઘટના ઈ છે અને બીજી ઘટના છે ઈ નહીં થવાની, તો જે ઈ નહીં થવાની ઘટના છે એને ઈ બાર વડે દર્શાવવામાં આવે છે. સમજાય છે? અને ઈ બાર ને શું કહેવાય કે જે ઈ છે એ ઈ ની પૂરક ઘટના કહેવાય. સમજાઈ ગયું? અને અહીંયા આપણે જોયું કે જે બંને ઘટના છે એ બંને ઘટનાનો સરવાળો 1 થાય. કે જે બંને ઘટના છે એ બંને ઘટનાની સંભાવનાનો સરવાળો 1 થાય. એનો મતલબ શું થયો કે પ્રોબેબિલિટી ઓફ ઈ એટલે કે સંભાવના ઈ ની પ્લસ પ્રોબેબિલિટી ઓફ ઈ બાર એટલે કે પૂરક ઘટનાની સંભાવના, બંનેનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 1. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ કે પ્રોબેબિલિટી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ 0.05 એટલે કે કોઈ ઘટના ઈ છે ઈ થવાની સંભાવના આપણને આપેલી છે 0.05. જો એવું હોય તો ઈ નહીં ની સંભાવના શું છે? અહીંયા શું થાય છે કે જો ઈ નહીં એટલે કે જે ઈ નહીં ઘટના છે એ ઈ ની પૂરક ઘટના છે. સમજાય છે? અને ઈ નહીં ઘટનાને શેના વડે દર્શાવવામાં આવે છે? ઈ ના બાર વડે દર્શાવવામાં આવે છે. તો હું આ રીતે લખી શકું કે ઈ બાર ઇઝ ઇક્વલ ટુ ઈ નહીં. સમજાય છે સ્ટુડન્ટ? અને જે બંનેની ઘટનાનો જે સરવાળો છે કે કોઈ ઘટના હોય અને તેની પૂરક ઘટના એ બંનેનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો હું આ રીતે લખી શકું કે પ્રોબેબિલિટી ઓફ ઈ એટલે કે ઈ થવાની જે સંભાવના છે એ પ્લસ પ્રોબેબિલિટી ઓફ ઈ બાર એટલે કે ઘટના ઈ નહીં થવાની સંભાવના. સમજાય છે? આ જે ઈ થવાની સંભાવના છે અને ઈ બાર એટલે કે ઈ નહીં થવાની સંભાવના, અને આ બંનેનો સરવાળો કેટલો થાય? 1 થાય. હવે આપણને શું આપ્યું છે કે પ્રોબેબિલિટી ઓફ ઈ આપેલું છે. કેટલું છે? 0.05. માટે હું લખી શકું કે 0.05 પ્લસ પ્રોબેબિલિટી ઓફ ઈ બાર, ઈ બાર એટલે કે ઈ નહીં થવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ જે 0.05 છે ઇઝ ઇક્વલ ટુ ની આ બાજુ આવી જાય તો માઇનસ થઈ જાય. માટે હું લખી શકું કે પ્રોબેબિલિટી ઓફ ઈ બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.05. હવે 1 માઇનસ 0.05 કેટલા થાય? આપણને ખબર છે કે ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 1 માઇનસ 0.05 એટલે કે 0.95. બરાબર. તો ઘટના ઈ નહીં થવાની સંભાવના કેટલી થઈ કે 0.95. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ
કે આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે. 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી? હવે આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલમાં શું આપ્યું છે કે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના આપણને એક આપેલી છે, જે છે 0.992. અને બીજું શું છે કે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના આપણે મેળવવાની છે. સમજાય છે? તો આ જે બંને ઘટના છે એ બંને ઘટના પૂરક ઘટના છે, અને જો પૂરક ઘટના હોય તો તેમની સંભાવનાનો સરવાળો 1 થાય. સમજાય છે સ્ટુડન્ટ? કે આ જે બંને ઘટના છે એ બંને ઘટના પૂરક ઘટના છે, અને જો પૂરક ઘટના હોય તો પૂરક ઘટનાની જે સંભાવના છે એનો સરવાળો 1 થાય. તો એનો મતલબ શું થયો કે જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના પ્લસ જન્મદિવસ સમાન હોય તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1 થયું. બરાબર? તો હું આ રીતે લખી શકું કે જન્મદિવસ સમાન હોય તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના. તો ઇઝ ઇક્વલ ટુ શું થાય? 1 માઇનસ જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના કેટલી છે? 0.992. એટલે કે 1 માઇનસ 0.992. તો 1 માઇનસ 0.992 કેટલા થાય? કે ઇઝ ઇક્વલ ટુ 0.008. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો એનો મતલબ શું થયો કે 2 વિદ્યાર્થીઓના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 0.008 થઈ. સમજાઈ ગયું? હવે સ્ટુડન્ટ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે સવિતા અને હમીદા મિત્રો છે, બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી? બ્રેકેટમાં આપેલું છે લીપ વર્ષને અવગણવું. તો સૌથી પહેલા તો આપણે તે સમજી લઈએ કે લીપ વર્ષ કોને કહેવાય. કે લીપ વર્ષ એટલે કે એવું વર્ષ કે જેની અંદર એક દિવસ એક્સ્ટ્રા હોય. બરાબર? કે જે નોર્મલ દિવસ છે એ નોર્મલ દિવસ કેટલા હોય? 365 હોય. અને જ્યારે લીપ વર્ષ હોય છે ત્યારે લીપ વર્ષની અંદર એક દિવસ એક્સ્ટ્રા હોય છે. જે એક દિવસ એક્સ્ટ્રા હોય છે એ કયા મહિનામાં હોય? કે જે એક દિવસ એક્સ્ટ્રા છે તે ફેબ્રુઆરી મહિનામાં હોય. સમજાય છે સ્ટુડન્ટ? કે જે લીપ વર્ષની અંદર એક દિવસ એક્સ્ટ્રા હોય અને જે એક દિવસ એક્સ્ટ્રા છે તે ફેબ્રુઆરી મહિનામાં હોય. હવે જે નોર્મલ છે, નોર્મલ ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? 28 દિવસ હોય. અને જ્યારે લીપ વર્ષ હોય છે ત્યારે ફેબ્રુઆરી મહિનાની અંદર 29 દિવસ હોય છે. સમજાય છે સ્ટુડન્ટ? કે લીપ વર્ષ કોને કહેવાય? કે લીપ વર્ષમાં જે ફેબ્રુઆરી મહિનો છે એ ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધુ હોય અને ટોટલ 29 દિવસ હોય છે. સમજાઈ ગયું? અને આખું વર્ષ હોય લીપ વર્ષની અંદર ટોટલ 366 દિવસ થયા, અને જ્યારે લીપ વર્ષ ન હોય ત્યારે 365 દિવસ થયા. હવે આપણે જોઈએ કે એક્ઝામ્પલમાં શું આપેલું છે કે સવિતા અને હમીદા મિત્રો છે, બંનેના જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી? લીપ વર્ષને અવગણવું. હવે જો લીપ વર્ષને અવગણવામાં આવે તો એક વર્ષની અંદર દિવસની સંખ્યા કેટલી થાય? 365. બરાબર? હવે પેલી સંભાવના મેળવવાની છે કે જન્મદિવસ જુદા જુદા હોય. સમજાય છે? જે ટોટલ 365 દિવસ છે એ 365 દિવસની અંદર જ્યારે એના જન્મદિવસ જુદા જુદા હોય તો તેના માટે સાનુકૂળ પરિણામ કેટલા થયા? કે ટોટલ કેટલા દિવસ છે? 365 દિવસ. એમાં એક જ દિવસ એવો હોય કે જ્યારે બંનેના જન્મદિવસ સરખા હોય. એની સિવાયના બીજા ગમે ત્યારે જન્મદિવસ હોય તો બંનેના જન્મદિવસ જુદા જુદા થાય. સમજાય છે સ્ટુડન્ટ? કે જે ટોટલ 365 દિવસ છે એ 365 દિવસની અંદર એક જ દિવસ એવો હોય કે જ્યારે બંનેના જન્મદિવસ સરખા હોય, અને જો બાકીના દિવસોમાં જન્મદિવસ હોય તો એનો મતલબ શું થયો કે જન્મદિવસ જુદા જુદા હોય બંનેના. સમજાય છે? તો બંનેના જન્મદિવસ જુદા જુદા હોય એના માટે સાનુકૂળ પરિણામ કેટલા થયા? કે જે 365 છે 365 માઇનસ 1 એટલે કે 364. સમજાય છે સ્ટુડન્ટ? તો જન્મદિવસ જુદા જુદા હોય તેની સંભાવના કેટલી થઈ? કે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો સાનુકૂળ પરિણામ કેટલા છે? 364 છેદમાં કુલ પરિણામ. કુલ કેટલા છે? 365. તો એનો મતલબ શું થયો કે જન્મદિવસ જુદા જુદા હોય તો જન્મદિવસ જુદા જુદા હોય તેની સંભાવના કેટલી થઈ? 364 ના છેદમાં 365. સમજાઈ ગયું? એવી જ રીતે આપણે બીજું મેળવીએ કે જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી? હવે સ્ટુડન્ટ તમને ખબર છે કે જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી થાય? કે કોઈ એક જ દિવસ એવો હોય કે જ્યારે બંનેના જન્મદિવસ સરખા હોય, એટલે સાનુકૂળ પરિણામ કેટલા મળ્યા? એક જ મળ્યા. તો શું થયું કે જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી થઈ? સાનુકૂળના છેદમાં કુલ. સાનુકૂળ 1 એટલે કે 1 ના છેદમાં 365. સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને સ્ટુડન્ટ બીજી એક મહત્વની વાત કે આ જે બંને ઘટના છે એ બંને ઘટના પૂરક ઘટના છે કે જન્મદિવસ જુદા જુદા હોય અને જન્મદિવસ એક જ હોય. સમજાય છે? કે આપણે જે ઈ અને ઈ બાર એ બંનેનો સરવાળો 1 આવે એ રીતે પણ કરી શકીએ. સમજાઈ ગયું?
તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે અશક્ય ઘટના અને નિશ્ચિત ઘટના અથવા તો ચોક્કસ ઘટના. તો અશક્ય ઘટના કોને કહેવાય? કે અશક્ય ઘટના એટલે કે એવી ઘટના કે જેના ઘટવાની સંભાવના 0 હોય. બરાબર, કે જે ઘટના કે જે ઘટવાની સંભાવના 0 હોય તેને અશક્ય ઘટના કહેવાય. આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ કે માની લો કે મારી પાસે એક પાસો છે, એ પાસાને જો ફેંકવામાં આવે તો મને 6 શક્ય પરિણામ મળે છે. હવે કોઈ એક ઘટના છે કે 7 કરતા વધારે અંકો મળવાની સંભાવના. બરાબર, કે 7 કરતા વધારે અંકો મળવાની સંભાવના. હવે જો એક પાસો છે એ પાસાને જો ફેંકવામાં આવે તો મહત્તમ અંક કેટલો છે? 6 છે. એટલે 7 કરતા વધારે અંક મળવાની સંભાવના કેટલી થઈ? 0 થઈ. કેમ કે જે સાનુકૂળ પરિણામ છે એ સાનુકૂળ પરિણામની સંખ્યા 0 છે. તો 7 કરતા વધારે અંકો મળવાની સંભાવના શું થઈ? 0 થઈ. તો જે 7 કરતા વધારે અંકો મળવાની જે ઘટના છે એ ઘટનાને અશક્ય ઘટના કહેવાય. સમજાય છે સ્ટુડન્ટ? એવી જ રીતે ચોક્કસ ઘટના કે નિશ્ચિત ઘટના. તો ચોક્કસ ઘટના કોને કહેવાય? તો આ જે 6 પરિણામ છે, આ 6 પરિણામની અંદર હું એમ કહું કે મને 6 અથવા તો 6 થી નાની સંખ્યા મળવાની સંભાવના મેળવી છે. બરાબર, કે કોઈ એવી ઘટના છે કે જેમાં 6 અથવા તો 6 થી નાની સંખ્યા મળે. તો આ જે 6 શક્ય પરિણામ છે, આ 6 શક્ય પરિણામ સાનુકૂળ પરિણામ મળે છે. તો એનો મતલબ શું થયો કે 6 અથવા તો 6 થી નાની સંખ્યા મળવાની સંભાવના કેટલી થઈ? 6/6 એટલે કે 1 થઈ. બરાબર, તો એનો મતલબ શું થયો કે એનો મતલબ એમ થાય કે આ 6 અથવા તો 6 થી નાની સંખ્યા મળવાની જે ઘટના છે એ ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય, નિશ્ચિત ઘટના, કે આપણને 6 અથવા તો 6 થી નાની સંખ્યા મળશે જ તે. સમજાય છે? તો સ્ટુડન્ટ હવે તમને ખબર પડી કે જે સંભાવના છે એ સંભાવનાની જે નાનામાં નાની વેલ્યુ છે, તો નાનામાં નાની વેલ્યુ કેટલી થઈ? 0 થઈ. બરાબર, અને જે મોટામાં મોટી વેલ્યુ છે એ મોટામાં મોટી વેલ્યુ કેટલી થઈ? 1 થઈ. તો સંભાવનાની વેલ્યુ કેના વચ્ચે હોય? 0 અને 1 ની વચ્ચે હોય છે. અને જો સંભાવના 0 હોય તો તેને શું કહેવાય? અશક્ય ઘટના. અને જો સંભાવના 1 હોય તો તેને શું કહેવાય? નિશ્ચિત ઘટના અથવા તો ચોક્કસ ઘટના. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે થોડાક એક્ઝામ્પલ જોઈએ કે એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, ₹1 ના 50 સિક્કા, ₹2 ના 20 સિક્કા અને ₹5 ના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે છે. તે સમસંભવી હોય તો સિક્કો 50 પૈસાનો સિક્કો હશે કે ₹5 નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? હવે આ એક્ઝામ્પલ જોવો. આ એક્ઝામ્પલમાં શું આપ્યું છે કે 50 પૈસાના 100 સિક્કા આપેલા છે. તો 50 પૈસાના સિક્કા કેટલા છે? 100 સિક્કા છે. બરાબર, બીજું શું આપ્યું છે કે ₹1 ના 50 સિક્કા આપેલા છે. તો ₹1 ના 50 સિક્કા આપેલા છે. બીજું શું આપ્યું છે કે ₹2 ના 20 સિક્કા આપેલા છે. એટલે કે ₹2 ના 20 સિક્કા આપેલા છે અને ₹5 ના 10 સિક્કા આપેલા છે. અને ₹5 ના 10 સિક્કા આપેલા છે. બરાબર, બીજું શું આપ્યું છે કે જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે, તે સમસંભવી હોય તો સિક્કો 50 પૈસાનો સિક્કો હશે તેની સંભાવના મેળવવાની છે. હવે આ જે બધા સિક્કા છે એ બધા સિક્કાનો સરવાળો કેટલો થાય? તો પેલા આપણે તો કુલ સંખ્યા મેળવી લઈએ. તો કુલ સંખ્યા કેટલી થાય? કુલ સંખ્યા બરાબર આ જે બધા સિક્કા છે એ બધા સિક્કાનો સરવાળો. તો 100 ને 50 150, 150 ને 20 170, 170 ને 10 180. એટલે કે કુલ સિક્કાની સંખ્યા થઈ 180. તો આપણે શું મેળવવાનું છે કે 50 પૈસાનો સિક્કો હશે. તો 50 પૈસાના સિક્કા હોવાની સંભાવના કેટલી થઈ કે 50 પૈસાનો સિક્કો હોવાની સંભાવના બરાબર શું થાય કે 50 પૈસાના સિક્કાની સંખ્યા છેદમાં કુલ સિક્કાની સંખ્યા. તો 50 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી છે? 50 પૈસાના સિક્કાની સંખ્યા 100 છે. એટલે કે 100 ના છેદમાં 180. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આ જે 0 અને આ 0 ઉડી ગયા અને અહીંયા ઉપર વચ્ચે 5, 5 દુ 10 અને 9 દુ 18 એટલે કે 5 ના છેદમાં 9. તો 50 પૈસાનો સિક્કો હોવાની સંભાવના કેટલી થઈ? 5 ના છેદમાં 9. એવી જ રીતે હવે ₹5 નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? તો ₹5 નો સિક્કો ન હોવાની સંભાવના બરાબર શું થાય કે ₹5 નો સિક્કો ન હોય તો 5 નો સિક્કો ન હોય તો કયા કયા હોઈ શકે? કે 2 નો હોઈ શકે, 1 નો હોઈ શકે કે 50 પૈસાનો હોઈ શકે. તો આજે બધા પરિણામ છે કે 100 + 50 + 20 એ બધા પરિણામ સાનુકૂળ પરિણામ છે. સમજાય છે કે 50 નો હોઈ શકે તો પણ ચાલે, ₹1 નો હોય કે ₹2 નો હોય તો પણ ચાલે. એટલે કે 100 + 50 150, 150 + 20, 150 + 20 કેટલા થાય
170 કે 170 ના છેદમાં કુલ કેટલા છે 180 બરાબર આ 0 0 ઉડી ગયા વિધા કેટલા 17 ના છેદમાં 18 તો ₹5 નો સિક્કો ન હોવાની સંભાવના કેટલી થઈ 17 ના છેદમાં 18 સમજાઈ ગયું સ્ટુડન્ટ તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 2 અંકની સંખ્યા પૂર્ણ વર્ગની સંખ્યા અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો હવે આ એક્ઝામ્પલ જુઓ આ એક્ઝામ્પલમાં શું છે કે કોઈ એક ખોખું છે એ ખોખાની અંદર 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે એટલે જે 90 ગોળ તકતીઓ છે એ બધી તકતીઓ ઉપર 1 થી 90 સુધીના અંકો લખેલા છે એક તકતી ઉપર 1 હશે બીજી તકતી ઉપર 2 હશે એવી રીતે 90 તકતીઓ છે ને બધા ઉપર અલગ અલગ અંકો છે સમજાઈ ગયું હવે શું કરવાનું છે કે જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવાની છે અને તેના પર 2 અંકની સંખ્યા હોય તેની સંભાવના મેળવવાની છે પૂર્ણ વર્ગની સંખ્યા હોય તેની સંભાવના મેળવવાની છે અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના મેળવવાની છે તો સૌથી પહેલા તો આપણે શક્ય પરિણામ કેટલા કેટલા છે તે આપણે મેળવી લઈએ બરાબર કોઈ એક ખોખું છે એ ખોખાની અંદર 90 તકતીઓ છે તો આપણને શક્ય પરિણામ કેટલા મળે 90 મળે કેમ કે જે 90 તકતી છે એ 90 તકતી ઉપર અલગ અલગ અંકો છે સમજાય છે તો શક્ય પરિણામ કયા કયા થયા તો આપણે લખી લઈએ કે શક્ય પરિણામ આપણને 1 મળે 2 મળે 3 મળે 4 મળે 5 મળે કે 90 સુધી આપણને કોઈ પણ અંક મળે બરાબર તો શક્ય પરિણામની સંખ્યા કેટલી થઈ 90 થઈ અને શક્ય પરિણામ કયા કયા છે 1 હોય 2 હોય 3 હોય 4 હોય 5 હોય એવી રીતે 90 સુધી હવે આપણે અલગ અલગ સંભાવના મેળવીએ જેમાં પેલી છે 2 અંકની સંખ્યા બરાબર કે 2 અંકની સંખ્યા મળવાની સંભાવના તો સૌથી પહેલા તો 2 અંકની સંખ્યા મળે તેવા પરિણામ સમજી લઈએ કે 2 અંકની સંખ્યા વાળા પરિણામ કેટલા થયા એને આપણે સાનુકૂળ પરિણામ કહીએ છીએ સાનુકૂળ પરિણામ કયા કયા થયા તો આ જે બધા પરિણામ છે એ બધા પરિણામની અંદર જે 2 અંકની સંખ્યા વાળા પરિણામ છે તે થાય સમજાય છે તો આ જે 1 થી 90 સુધીના અંકો છે એની અંદર 2 અંકની સંખ્યા વાળા પરિણામ કયા કયા તો 10 11 12 13 90 સુધીના બરાબર તો આ જે બધા પરિણામ છે એ બધા પરિણામ 2 અંકની સંખ્યા વાળા પરિણામ છે આગળના જોઈએ 1 થી 9 તો 1 થી 9 જે પરિણામ છે તે 1 અંકની સંખ્યા વાળા પરિણામ છે સમજાઈ ગયું સ્ટુડન્ટ તો સાનુકૂળ પરિણામ કયા કયા છે 10 હોય 11 હોય 12 હોય 13 હોય તો તે બધા પરિણામને 2 અંકની સંખ્યા વાળા પરિણામ કહેવાય સમજાઈ ગયું હવે આપણે મેળવીએ કે સાનુકૂળ પરિણામની સંખ્યા તો સાનુકૂળ પરિણામની સંખ્યા કઈ રીતે મેળવવી કે આ જે બધા પરિણામ છે કે 10 11 12 13 એ બધા પરિણામ 2 અંકની સંખ્યા વાળા હોય અને તે કેટલા છે તે આપણે જાણવા છે સમજાય છે કે આ જે બધા પરિણામ છે એ બધા પરિણામ 2 અંકની સંખ્યા વાળા પરિણામ છે અને તેની ટોટલ સંખ્યા કેટલી છે તે આપણે જાણવી છે તો હવે શક્ય પરિણામ કેટલા છે 90 છે એટલે કે કુલ પરિણામ આપણને કેટલા મળે 90 મળે છે એમાંથી જો હું 1 અંકની સંખ્યા વાળા પરિણામ બાદ કરી દઉં તો મને 2 અંકની સંખ્યા વાળા પરિણામ મળી જાય સમજાય છે કે આ જે બધા પરિણામ છે એ 2 અંકની સંખ્યા વાળા પરિણામ છે હવે આ જે કુલ પરિણામ છે એ કુલ પરિણામમાંથી જો હું 1 અંકની સંખ્યા વાળા પરિણામ બાદ કરી દઉં છું તો મને 2 અંકની સંખ્યા વાળા પરિણામ મળી જાય હવે જોઈએ કે 1 અંકની સંખ્યા વાળા પરિણામ કેટલા થયા તો 1 હોય 2 હોય 3 હોય 4 હોય 5 હોય 6 હોય 7 હોય 8 હોય કે 9 હોય ટોટલ 9 પરિણામ છે તો 1 અંકની સંખ્યા વાળા પરિણામ કેટલા થયા 9 થયા તો કુલ પરિણામમાંથી હું 1 અંકની સંખ્યા વાળા પરિણામ બાદ કરી દઉં તો મને 2 અંકની સંખ્યા વાળા પરિણામ મળી જાય તો 90 - 9 કેટલા થાય 81 જે 81 આવ્યા એ 81 શું છે કે 2 અંકની સંખ્યા વાળા પરિણામની સંખ્યા સમજાઈ ગયું હવે આપણે સંભાવના મેળવીએ કે 2 અંક મળવાની સંભાવના તો 2 અંકની સંખ્યા મળવાની સંભાવના બરાબર શું થશે કે સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે 81 છેદમાં કુલ પરિણામની સંખ્યા કુલ પરિણામ કેટલા છે 90 છે કેમ કે આ જે ખોખું છે ખોખાની અંદર તકતીની સંખ્યા કેટલી છે 90 છે એટલે શક્ય પરિણામ કેટલા થયા 90 થયા તો 81 ના છેદમાં 90 તો 81 ના છેદમાં 90 કેટલા થશે આ જે 81 છે 81 ને હું 9 × 9 લખી શકું ડિવાઈડ બાય 90 છે એને હું 9 × 10 લખું તો 9 9 ઉડી ગયા વધ્યા કેટલા 9 ના છેદમાં 10 તો 2 અંકની સંખ્યા મળવાની સંભાવના કેટલી થઈ 9 ના છેદમાં 10 સમજાઈ ગયું એવી જ રીતે હવે આપણે બીજી એક સંભાવના મેળવીએ કે પૂર્ણ વર્ગની સંખ્યા
તો સૌથી પહેલા તો પૂર્ણ વર્ગની સંખ્યા કોને કહેવાય તે આપણે સમજી લઈએ કે પૂર્ણ વર્ગની સંખ્યા કઈ કઈ. તો આપણે જોઈએ તો 1, 4, 9, 16, 25, 36 આ જે બધી સંખ્યાઓ છે એ બધી સંખ્યાઓને પૂર્ણ વર્ગની સંખ્યાઓ કહેવાય. બરાબર, કે આ જે સંખ્યા છે આ સંખ્યાનું જો આપણે વર્ગમૂળ કરીએ તો આપણે જોઈએ શું મળે કે 1 નું વર્ગમૂળ કરો તો 1 મળે, 4 નું વર્ગમૂળ કરો તો 2 મળે, 9 નું વર્ગમૂળ કરો તો 3 મળે, 16 નું વર્ગમૂળ કરો તો 4 મળે. એટલે કે એવી સંખ્યાઓ કે જે સંખ્યાનું વર્ગમૂળ કરવાથી આપણને પ્રાકૃતિક સંખ્યા મળે તો તેને પૂર્ણ વર્ગની સંખ્યા કહેવાય. સમજાઈ ગયું કે આ જે બધી સંખ્યાઓ છે આ બધી સંખ્યાનું જો આપણે વર્ગમૂળ કરીએ તો આપણને કઈ સંખ્યા મળે છે? પ્રાકૃતિક સંખ્યાઓ. તો આ જે સંખ્યા છે આ સંખ્યાને પૂર્ણ વર્ગની સંખ્યા કહેવાય. હવે માની લ્યો કે કોઈ બીજી સંખ્યા છે કે 15. હવે જો હું 15 નું વર્ગમૂળ કરું તો શું થાય? 15 નું વર્ગમૂળ 15 જ થાય. વર્ગમૂળમાં 15 તે પ્રાકૃતિક સંખ્યા નથી મળતી. એટલે જે 15 સંખ્યા છે એ 15 સંખ્યા પૂર્ણ વર્ગની સંખ્યા નથી. સમજાઈ ગયું? તો આપણે સાનુકૂળ પરિણામ લખી લઈએ. તો સાનુકૂળ પરિણામ કયા કયા છે? સાનુકૂળ પરિણામ એટલે કે જે પ્રાકૃતિક સંખ્યા છે એનો જો વર્ગ કરી દઈએ તો આપણને બધી સંખ્યા મળી જાય પૂર્ણ વર્ગની સંખ્યા. સમજાય છે? તો 1, 2 નો વર્ગ કરો તો 4, 3 નો વર્ગ કરો તો 9, 4 નો વર્ગ કરો તો 16, 5 નો વર્ગ કરો તો 25, 6 નો વર્ગ કરો તો 36, 7 નો વર્ગ કરો તો 49, 8 નો વર્ગ કરો તો 64, 9 નો વર્ગ કરો તો 81 અને જો 10 નો વર્ગ કરો તો 100 થઈ જાય. અહીંયા 90 સુધી જ અંકો છે એટલે 10 નો વર્ગ આવશે નહીં. તો ટોટલ કેટલા શક્ય પરિણામ મળે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ? 9 થાય. હવે આપણે સંભાવના મેળવી લઈએ કે પૂર્ણ વર્ગની સંખ્યા મળવાની સંભાવના. તો પૂર્ણ વર્ગની સંખ્યા મળવાની સંભાવના બરાબર શું થશે? સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. હવે જે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? 9. 9 ના છેદમાં કુલ પરિણામની સંખ્યા. કુલ પરિણામ કેટલા છે? 90 છે. એટલે 9 ના છેદમાં 90. 9 ના છેદમાં 90 કેટલા થાય? 1 ના છેદમાં 10 થાય. બરાબર. તો પૂર્ણ વર્ગની સંખ્યા મળવાની સંભાવના કેટલી થઈ? 1 ના છેદમાં 10. હવે આપણે ત્રીજી સંભાવના મેળવીએ. 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. તો સૌથી પહેલા તો આપણે જાણી લઈએ કે 5 વડે વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? કે એવી સંખ્યાઓ કે જે સંખ્યાનો એકમનો અંક 0 અથવા તો 5 હોય તો તે સંખ્યા 5 વડે વિભાજ્ય હોય. આપણે પહેલા ચેપ્ટરમાં ઓલરેડી ભણી શક્યા છીએ કે માની લો કે કોઈ 15 છે તો એકમનો અંક 5 છે તો તે 5 વડે વિભાજ્ય હશે. 5 તેરી 15. બીજી કોઈ સંખ્યા માની લો કે 20 છે તો 20 નો એકમનો અંક 0 છે તો 20 ભાગ્યા 5 કરીએ તો 5 4 20. બરાબર. 20 ભાગ્યા 5 કરીએ તો 5 4 20 એટલે કે 4 મળે. એટલે કે એવી સંખ્યા કે જે સંખ્યાનો એકમનો અંક જો 5 અથવા તો 0 હોય તો તે સંખ્યાને 5 વડે વિભાજ્ય હોય તેવું કહેવાય. તો સૌથી પહેલા તો આપણે સાનુકૂળ પરિણામ મેળવી લઈએ. તો સાનુકૂળ પરિણામ કોને કહેવાય? કે હવે આ જે 1 થી 90 સુધીના અંકો છે 1 થી 90 સુધીના અંકોમાં જે અંકો 5 વડે વિભાજ્ય હોય તે અંકોને સાનુકૂળ પરિણામ કહેવાય. સમજાય છે સ્ટુડન્ટ? કે આ જે 1 થી 90 સુધીના અંકો છે 1 થી 90 સુધીના અંકોમાં જે અંક 5 વડે વિભાજ્ય હશે. કયો અંક 5 વડે વિભાજ્ય હશે? કે જેના એકમનો અંક 5 અથવા તો 0 હોય તેવા. બરાબર. સાનુકૂળ પરિણામ કયા કયા મળે? આપણે એકવાર લખી લઈએ કે સાનુકૂળ પરિણામ. તો સાનુકૂળ પરિણામ મળે કે 1 જે છે એનો એકમનો અંક 1 જ છે એટલે તે 5 વડે વિભાજ્ય નથી. આપણને ખબર છે કે જે 5 છે તે 5 વડે વિભાજ્ય થશે. બીજો મળશે 10. બરાબર. કે 10 નો એકમનો અંક કેવો છે? 0 છે એટલે તે 5 વડે વિભાજ્ય હશે. એવી જ રીતે 15 એકમનો અંક 5 એટલે 5 વડે વિભાજ્ય હશે. 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85 અને 90. તો આ જે બધી સંખ્યાઓ મળે છે આ બધી સંખ્યાઓ સાનુકૂળ પરિણામ છે. એટલે કે આ બધી સંખ્યાઓ 5 વડે વિભાજ્ય છે. સમજાઈ ગયું? હવે આપણે જોઈએ કે સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે. કે સાનુકૂળ પરિણામની સંખ્યા. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી મળે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18 મળે. ટોટલ આપણને 18 સાનુકૂળ પરિણામની સંખ્યા મળે. હવે આપણે સંભાવના મેળવી લઈએ કે 5 વડે વિભાજ્ય સંખ્યાની સંભાવના. 5 વડે વિભાજ્ય સંખ્યાની સંભાવના બરાબર શું થશે? કે સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? 18. 18 ના છેદમાં કુલ પરિણામ. કુલ કેટલા મળે? 90 મળે.
બરાબર 18×5 એટલે કે 1/5. તો 5 વડે વિભાજ્ય સંખ્યાની સંભાવના કેટલી આવી? 1/5. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે. તે 1, 2, 3, 4, 5, 6, 7, 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે અને આ સમસંભવી પરિણામો છે. પેલું તે એક તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી અને અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. હવે આ એક્ઝામ્પલ જોવો. આ એક્ઝામ્પલમાં શું છે કે આ એક્ઝામ્પલમાં આવી એક તકતી છે અને એક એરો છે. આ જે તકતી છે એ તકતી 8 ભાગમાં ડિવાઈડ છે અને જે બધા 8 ભાગ છે એ 8 ભાગ ઉપર અલગ અલગ અંકો છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8. આ જે 8 ભાગ છે 8 ભાગ ઉપર અલગ અલગ અંકો છે અને આ જે એરો છે એ આવી રીતે ફરે છે અને ફરીને કોઈ પણ એક અંક ઉપર આવીને અટકી જાય છે. સમજાય છે સ્ટુડન્ટ? તો જે અંક ઉપર આવે છે એ પરિણામ કયા કયા છે કે 1 ઉપર આવીને અટકી જાય, 2 ઉપર આવીને અટકી જાય, 3, 4, 5, 6, 7, 8 માંથી કોઈ પણ અંક ઉપર આવીને અટકી જાય છે. સમજાય છે? અને આ સમસંભવી પરિણામો છે. એટલે કે આ જે બધા પરિણામ છે એ બધા પરિણામ સમસંભવી પરિણામ છે. સમસંભવી પરિણામ કોને કહેવાય? કે સમસંભવી પરિણામ એટલે કે એવા પરિણામ કે જેના મળવાની સંભાવના સરખી હોય, બરાબર, તેને સમસંભવી પરિણામ કહેવાય. આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ. આપણે શું મેળવવાનું છે કે તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. સમજાઈ ગયું? કે આ જે તકતી છે, આ જે એરો છે એ એરો 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. તો સૌથી પહેલા તો આપણે સાનુકૂળ પરિણામની સંખ્યા અને પછી આપણે સંભાવના મેળવશું. તો સાનુકૂળ પરિણામ કયા કયા આવે? જે છે સાનુકૂળ પરિણામ. હવે કુલ કેટલા પરિણામ છે? 1 ઉપર હોય, 2 ઉપર હોય, 3, 4, 5, 6, 7, 8 એવી રીતે કુલ 8 ઉપર હોઈ શકે છે. એટલે શક્ય પરિણામ કેટલા થયા? 8 થયા. એમાં સાનુકૂળ પરિણામ કયું છે કે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો આ જે બધા પરિણામ છે એ બધા પરિણામમાં 8 તરફ નિર્દેશ કરે તેવા પરિણામ કેટલા છે? એક જ છે. 8 ઉપર જાય એટલે કે 8 તરફ નિર્દેશ કરે. તો સાનુકૂળ પરિણામ કેટલા થયા? સાનુકૂળ પરિણામ 8 આવે, બરાબર. અને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ? 1 થઈ. સાનુકૂળ પરિણામની સંખ્યા 1 થાય. સમજાય છે? તો સંભાવના કઈ થઈ? તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના. તો 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર શું થશે કે બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? 1. 1/8 કુલ પરિણામ. કુલ કેટલા છે? 8 છે. એટલે કે 1/8. તો 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી થઈ? 1/8. એવી જ રીતે આપણે બીજી સંભાવના મેળવીએ કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. બરાબર. તો આ જે 8 શક્ય પરિણામ છે, આ 8 શક્ય પરિણામની અંદર અયુગ્મ સંખ્યા વાળા પરિણામ કયા કયા? જેને સાનુકૂળ પરિણામ કહેવાય. તો સાનુકૂળ પરિણામ કયા કયા થાય? કે જે અયુગ્મ સંખ્યા વાળા પરિણામ છે તે. સમજાય છે? અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યાઓ. તો જો એક તરફ આવે, બરાબર, તો તેને સાનુકૂળ પરિણામ થાય. 3 તરફ આવે, 5 તરફ આવે અને 7 તરફ. તો આ જે 4 પરિણામ છે તે 4 પરિણામ સાનુકૂળ પરિણામ છે. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ? 4 થાય. સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 4 થઈ. હવે આપણે સંભાવના મેળવીએ કે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર શું થશે કે સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી છે? 4. 4/છેદમાં કુલ પરિણામ 8 થયા. એટલે કે 4/8. 4 દુ 8 એટલે વધ્યા કેટલા? 1/2. તો અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી થઈ? 1/2. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ આવી જ રીતે આપણે બીજી સંભાવના મેળવીએ કે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. હવે આ જે તકતી છે આ તકતીની અંદર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેવા પરિણામ કયા કયા આવે? કે જો 3 ઉપર આવે, 4 ઉપર આવે, 5, 6, 7, 8 આ બધી સંખ્યાઓ ઉપર આવે તો તે બધી સંખ્યાઓને 2 કરતા મોટી સંખ્યાઓ કહેવાય. તો સાનુકૂળ પરિણામ કયા કયા છે? તો સૌથી પહેલા તો આપણે સાનુકૂળ પરિણામ લખી લઈએ. તો સાનુકૂળ પરિણામ કયા કયા કહેવાય? કે જે પરિણામ 2 કરતા મોટા છે તે બધા સાનુકૂળ પરિણામ થયા. તો સાનુકૂળ પરિણામ કયા કયા મળે? કે 3 મળે. 2 કરતા મોટા, 2 ને કન્સિડર નહીં કરવાના. શું આપ્યું છે? કે 2 કરતા મોટી સંખ્યા એટલે 3, 4, 5, 6, 7 અને 8
આ જે બધી સંખ્યા છે બધી સંખ્યા 2 કરતા મોટા છે એટલે કે આ બધા પરિણામ સાનુકૂળ પરિણામ છે અને સાનુકૂળ પરિણામની સંખ્યા કઈ કઈ થઈ સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર શું થાય કે 1 2 3 4 5 6 સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ 6 થઈ હવે 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના તો 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર શું થશે કે સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી 6 છેદમાં કુલ પરિણામ કુલ કેટલા છે 8 છે અહીંયા જોઈ શકાય છે કે કુલ પરિણામ કેટલા છે 8 છે એટલે 6 ના છેદમાં 8 હવે 2 ગુણ્યા 3 6 અને 2 ગુણ્યા 4 8 2 ગુણ્યા 4 8 2 2 ઉડી ગયા ઇઝ ઇક્વલ ટુ કેટલા વધ્યા 3 ના છેદમાં 4 બરાબર તો 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી થઈ 3 ના છેદમાં 4 એવી જ રીતે હવે આપણે બીજી સંભાવના મેળવીએ કે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી હવે સ્ટુડન્ટ આ જે બધી સંખ્યા છે એ બધી સંખ્યા 9 કરતા નાની છે સમજાય છે સ્ટુડન્ટ આપણે કેની સંભાવના મેળવવાની છે કે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના તો આ જે બધા પરિણામ છે એ બધા પરિણામ 9 કરતા નાની સંખ્યા વાળા છે તો સાનુકૂળ પરિણામ કયા કયા થયા તો સૌથી પહેલા તો આપણે સાનુકૂળ પરિણામ લખી લઈએ સાનુકૂળ પરિણામ કયા કયા છે આ જે બધા પરિણામ છે બધા પરિણામ 9 કરતા નાના છે તો સાનુકૂળ પરિણામ કયા કયા આવે 1 2 3 4 5 6 7 અને 8 બરાબર અને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થાય સાનુકૂળ પરિણામની સંખ્યા સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ 1 2 3 4 5 6 7 8 એટલે 8 થઈ સમજાઈ ગયું તો હવે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી થઈ કે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના બરાબર શું થશે કે બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી 8 છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી 8 એટલે સંભાવના કેટલી આવી 1 આવી એનો મતલબ શું થયો કે આ જે ઘટના છે એ ઘટના ચોક્કસ ઘટના છે સમજાય છે આપણે ચોક્કસ ઘટના અને અશક્ય ઘટના વિશે સમજ્યા છે કે આ જે ઘટના છે એ ઘટનાને ચોક્કસ ઘટના કહેવાય સંભાવના 1 છે તો આજે 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના સ્વાભાવિક છે હવે આમાં જે બધા અંકો છે બધા 9 કરતા નાના જ છે તો 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના 1 જ થાય ચોક્કસ ઘટના જ થાય કે ગમે ત્યારે એરો હોય તો 9 કરતા નાની સંખ્યા તરફ જ આવે સમજાઈ ગયું તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે નીચે આપેલ ઘટનાઓની સંભાવના શોધો આપણને 4 ઘટના આપી છે આપણે તેની સંભાવના મેળવવાની છે અને એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે હવે તમને ખબર છે કે જો કોઈ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો શક્ય પરિણામ કેટલા મળે 2 ની 3 ઘાત 2 ની 3 ઘાત કેટલી થાય 8 થાય એટલે જો કોઈ સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે તો આપણને 8 શક્ય પરિણામ મળે અને જે 8 શક્ય પરિણામ છે એ કયા કયા હતા કે આપણને ખબર છે કે જો 8 હોય તો 8 ભાગ્યા 2 કરવાના એટલે 4 મળે એટલે કે 4 વાર હેડ 4 વાર ટેલ લખવાના જે 8 શક્ય પરિણામ છે એમાં 4 વાર હેડ અને 4 વાર ટેલ લખવાના બરાબર પછી શું કરવાનું કે પછી 4 ભાગ્યા 2 એટલે કેટલા થયા 2 મળ્યા એટલે 2 વાર હેડ 2 વાર ટેલ એટલે કે 2 વાર હેડ 2 વાર ટેલ 2 વાર હેડ 2 વાર ટેલ લખા હવે 1 વાર હેડ 1 વાર ટેલ હેડ ટેલ હેડ ટેલ હેડ ટેલ હેડ ટેલ સમજાઈ ગયું હેડ એટલે કે છાપ અને ટેલ એટલે કે કાટ હવે આપણે અલગ અલગ સંભાવના મેળવીએ જેમાં પહેલી છે કે ઓછામાં ઓછી 2 છાપ મળે તેની સંભાવના બરાબર કે ઓછામાં ઓછા 2 એટલે કે 2 અથવા તો 2 કરતા વધારે પરિણામ સમજાય છે કે ઓછામાં ઓછા 2 નો મતલબ શું થાય કે ઓછામાં ઓછા 2 નો મતલબ એમ થાય કે 2 અથવા તો 2 કરતા વધારે તે બધાય સાનુકૂળ પરિણામ થયા તો અહીંયા જોવે તો સાનુકૂળ પરિણામ કયા કયા થયા પહેલું છે કે ઓછામાં ઓછા 2 છાપ મળે તો આ જે બધા પરિણામ છે એ બધા પરિણામમાં 2 અથવા તો 2 કરતા જે વધારે છાપ વાળા પરિણામ છે તેને સાનુકૂળ પરિણામ કહેવાય તો અહીંયા જુઓ કેટલી છાપ છે 3 છે એટલે કે આ કન્સિડર થશે સમજાય છે અહીંયા જુઓ કેટલી છાપ છે 2 છાપ છે તો આ પણ સાનુકૂળ પરિણામ થશે એટલે આ કન્સિડર થશે અહીંયા 2 છાપ છે એટલે કન્સિડર થશે સાનુકૂળ પરિણામ છે
અહીંયા એક જ છાપ છે અને અહીંયા બે કાટ છે. સમજાય છે કે આ જે પરિણામ છે આ પરિણામની અંદર એક છાપ છે અને બે કાટ છે એટલે આ પરિણામ કન્સિડર થશે નહીં. અહીંયા જુઓ બે છાપ છે અને એક કાટ છે એટલે આ પરિણામ કન્સિડર થશે. અહીંયા ત્રણેય એક્ઝામ્પલમાં એક છાપ છે અને લાસ્ટમાં એક પણ છાપ નથી એટલે કે આ ત્રણેય એક્ઝામ્પલ કન્સિડર થશે નહીં. સમજાય છે સ્ટુડન્ટ કે ઓછામાં ઓછી બે છાપ એટલે કે આ જે જેટલા ખરા કર્યા એ બધામાં બે છાપ અથવા તો બે કરતા વધારે છાપ મળે છે તો એ બધા પરિણામ સાનુકૂળ પરિણામ છે. તો કેટલા થયા? 1 2 3 અને 4. બરાબર. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ? 4 થઈ. તો હું આ રીતે લખી શકું કે ઓછામાં ઓછા બે છાપ મળવાની સંભાવના બરાબર શું થશે કે બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ? 4 છે. જે ખરા છે એ 4 છે. 4 ના છેદમાં કુલ પરિણામ. કુલ કેટલા છે? આ જે 8 પરિણામ છે કુલ 8 પરિણામ છે એટલે 4 ના છેદમાં 8 બરાબર કેટલા છે? 1 ના છેદમાં 2. તો ઓછામાં ઓછા બે છાપ મળવાની સંભાવના કેટલી થઈ? 1 ના છેદમાં 2. હવે આવી જ રીતે આપણે બીજી સંભાવના મેળવીએ કે વધુમાં વધુ એક છાપ મળે તેની સંભાવના. તો વધુમાં વધુ એક છાપનો મતલબ શું થાય કે એક હોય અથવા તો એક કરતા ઓછી હોય તેવી. મહત્તમ એક હોય, એક કરતા ઓછી હોય તો ચાલે. સમજાય છે કે મેક્સિમમ એક હોવી જોઈએ. તો વધુમાં વધુ એક છાપ મળે તેની સંભાવના માટે સાનુકૂળ પરિણામ કેટલા છે? કે વધુમાં વધુ એક છાપનો મતલબ શું થાય કે એક હોય અથવા તો એક કરતા ઓછા હોય તો તેને વધુમાં વધુ એક છાપ કહેવાય. સમજાય છે? અહીંયા જુઓ કેટલા છાપ છે? 3 છે. કન્સિડર નહીં થાય. એક હોવા જોઈએ અથવા તો એક કરતા ઓછા હોવા જોઈએ તો આ કન્સિડર નહીં થાય એટલે કે આ સાનુકૂળ પરિણામ નથી. અહીંયા બે છાપ છે એટલે આ પણ સાનુકૂળ પરિણામ નથી. અહીંયા પણ બે છાપ છે એટલે સાનુકૂળ પરિણામ નથી. અહીંયા જોવો એક જ છાપ છે તો એક છાપ હોવી જોઈએ અથવા તો એક કરતા ઓછી એટલે કે 0 છાપ હોવી જોઈએ તો આ પરિણામ કન્સિડર થશે એટલે કે સાનુકૂળ પરિણામ છે. અહીંયા બે છાપ છે એટલે કે આ નહીં થાય. અહીંયા જુઓ કેટલા છાપ છે? એક છાપ છે એટલે કે કન્સિડર થશે. અહીંયા જુઓ કેટલી છાપ છે? એક જ છે એટલે કે કન્સિડર થશે. અહીંયા જુઓ કેટલા છે? એક પણ નથી એટલે કે વધુમાં વધુ એક છાપ. વધુમાં વધુનો મતલબ શું થાય કે એક હોય અથવા તો એક કરતા ઓછા હોય. અહીંયા એક પણ નથી એટલે તો પણ કન્સિડર થશે. સમજાય છે? તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી મળી? 1 2 3 અને 4. સમજાય છે? તો હું આ રીતે લખી શકું કે વધુમાં વધુ એક છાપ મળે તો વધુમાં વધુ એક છાપ મળે તેની સંભાવના કેટલી થઈ કે બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ? 1 2 3 અને 4. તો 4 ના છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા છે? 8 છે એટલે 4 ના છેદમાં 8 બરાબર કેટલા થયા? 1 ના છેદમાં 2. સમજાઈ ગયું? આવી જ રીતે હવે આપણે ત્રીજી સંભાવના મેળવીએ કે બરાબર બે છાપ મળે તેની સંભાવના. તો હવે આજે 8 શક્ય પરિણામ છે. 8 શક્ય પરિણામની અંદર એક્ઝેક્ટલી બે છાપ મળે. સમજાય છે કે આ જે પરિણામ છે પરિણામની અંદર બરાબર બે છાપ મળે એટલે કે બે છાપ તો હોવી જ જોઈએ તેની સંભાવના આપણે મેળવવાની છે. તો જો બે છાપ હોય તેવી કયા કયા છે? અહીંયા જુઓ કેટલા છે? 3 છાપ છે એટલે આ કન્સિડર નહીં થાય. બરાબર બે એટલે કે એક્ઝેક્ટલી બે છાપ તો હોવા જ જોઈએ. બે કરતા વધારે હોય અથવા તો બે કરતા ઓછા હોય તો ન ચાલે. સમજાય છે? અહીંયા કેટલા છે? 3 છાપ છે એટલે કે આ પરિણામ સાનુકૂળ પરિણામ નથી. અહીંયા જુઓ કેટલી છાપ છે? 2 છાપ છે એટલે કે આ છે. અહીંયા પણ 2 છાપ છે એટલે કે છે. અહીંયા 1 છાપ છે અને 2 કાટ છે તો આ પરિણામ સાનુકૂળ પરિણામ નથી. અહીંયા 2 છાપ છે એટલે કે છે. અહીંયા 1 છાપ છે. અહીંયા પણ 1 છાપ છે અને અહીંયા 1 પણ નથી એટલે કે 1 પણ નથી. સમજાય છે કે આ જેટલા ખરા કર્યા એ બધામાં 2 છાપ તો છે જ તે. સમજાઈ ગયું? તો બરાબર બે છાપ મળે તો બરાબર બે છાપ મળે તેની સંભાવના કેટલી થઈ કે તેની સંભાવના થાય સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. સાનુકૂળ પરિણામ કયા કયા છે? 1 2 અને 3. બરાબર. સાનુકૂળ પરિણામની સંખ્યા થાય 3 છેદમાં કુલ પરિણામ. કુલ પરિણામ કેટલા છે? 8 છે એટલે 3 ના છેદમાં 8. સમજાઈ ગયું સ્ટુડન્ટ? આવી જ રીતે આપણે ત્રીજી સંભાવના મેળવીએ કે કાંટા કરતા છાપની સંખ્યા વધુ હોય તેની સંભાવના. તો આ જે 8 શક્ય પરિણામ છે એ 8 શક્ય પરિણામની અંદર કાંટા કરતા છાપની સંખ્યા વધુ હોય. તો આ જે પહેલું પરિણામ છે એમાં જોવો કે કાંટા કરતા છાપની સંખ્યા વધુ કે જે છાપ છે હેડ એની સંખ્યા વધુ હોવી જોઈએ કાંટા કરતા. તો આ જે પહેલું પરિણામ છે એ પહેલા પરિણામની અંદર કાંટાની સંખ્યા કેટલી? 0 અને છાપાની સંખ્યા કેટલી? 3 છે એટલે કે કાંટા કરતા છાપની સંખ્યા વધુ થઈ એટલે આ પરિણામ કન્સિડર થશે. અહીંયા જોવો 2 હેડ છે 1 ટેલ છે
આ કાંટો છે અને બે છાપ છે, કાંટા કરતા છાપની સંખ્યા વધુ, એટલે આ પણ કન્સિડર થશે. અહીંયા પણ એવું જ છે, બે છાપ એક કાટ, એટલે આ પણ કન્સિડર થશે. અહીંયા જોવો, એક હેડ છે અને બે કાંટા છે, તો કાંટા કરતા છાપની સંખ્યા વધુ નથી, તો આ પરિણામ કન્સિડર નહીં થાય, એટલે કે સાનુકૂળ પરિણામ નથી. અહીંયા જો બે હેડ છે એક ટેલ છે, એટલે કે કાંટા કરતા છાપની સંખ્યા વધુ છે, કન્સિડર થશે. હવે આ જે ત્રણેય પરિણામ છે, ત્રણેય પરિણામ કન્સિડર નહીં થાય, કેમ કે ત્રણેય પરિણામની અંદર જે છાપ છે છાપની સંખ્યા કાંટા કરતા ઓછી છે. સમજાઈ ગયું? તો આ રીતે લખી શકું કે કાંટા કરતા છાપની સંખ્યા વધુ હોય તેની સંભાવના બરાબર શું થશે? કે તેની સંભાવના બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. સાનુકૂળ પરિણામ કયા છે? 1 2 3 4. 4 છે, તો સાનુકૂળ પરિણામની સંખ્યા 4 છેદમાં કુલ પરિણામ 8. કેટલા થયા? 1/2. સમજાઈ ગયું? તો કાંટા કરતા છાપની સંખ્યા વધુ હોય તેની સંભાવના કેટલી થઈ? 1/2. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે એક બાળક પાસે એક એવો પાસો છે જેની 6 સપાટીઓ નીચે આપેલ અક્ષરો બતાવે છે, A B C D E A. આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે, પાસા ઉપર A મળે અને D મળે તેની સંભાવના કેટલી? હવે આ એક્ઝામ્પલ જોવો. આ એક્ઝામ્પલમાં શું છે કે કોઈ એક બાળક પાસે કંઈક અલગ પાસો છે, જે નોર્મલી પાસા ઉપર 6 અંકો હોય એવો પાસો નથી. આ પાસો કંઈક અલગ છે અને એ આ પાસાની જે બાજુ છે, જે સપાટી છે, એ સપાટી ઉપર અલગ અલગ અક્ષરો છે. કયા કયા અક્ષરો છે? A B C D E અને A. એટલે કે કોઈ બે સપાટી એવી છે કે જેની ઉપર A અક્ષર છે. સમજાય છે સ્ટુડન્ટ? અને જે બાકીની સપાટી છે, બાકીની સપાટી ઉપર B C D અને E એવા અક્ષરો છે. આપણે શું મેળવવાનું છે કે આ પાસાને એકવાર ઉછાળવામાં આવે છે અને પાસા પર A મળે અને D મળે તેની સંભાવના કેટલી? તો સૌથી પહેલા તો આપણે શક્ય પરિણામ જોઈ લઈએ. જો પાસાને ફેંકવામાં આવે તો 6 શક્ય પરિણામ મળે. સમજાય છે કે 6 માંથી કોઈ પણ એક બાજુ આવે એટલે કે 6 શક્ય પરિણામ મળે છે. તો 6 શક્ય પરિણામ કયા કયા થયા? કે આ જે સપાટી છે, સપાટી ઉપર જે અક્ષરો છે એ અક્ષરો 6 શક્ય પરિણામ થયા. સમજાય છે સ્ટુડન્ટ? હવે પાસા ઉપર A મળે તેની સંભાવના, તો પાસા ઉપર A મળે તેની સંભાવના બરાબર શું થયા? સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સમજાય છે? કુલ પરિણામ કેટલા છે? 6 છે. અને સાનુકૂળ પરિણામ, તો સાનુકૂળ પરિણામ કેટલા થશે? કે અહીંયા જુઓ, સાનુકૂળ પરિણામમાં 6 સપાટી છે. આ જે 6 સપાટી છે એ 6 સપાટી ઉપર A કેટલી વાર આવે છે? 2 વાર આવે છે. એટલે કે 2 સપાટી એવી છે કે જેના ઉપર A છે. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ? 2 થઈ. સમજાય છે? એટલે 2/6. 2/6 કેટલા થાય? 2/6 એટલે કે 1/3. તો પાસાની સપાટી ઉપર A મળે એની સંભાવના કેટલી થઈ? 1/3. એવી જ રીતે D મળે તેની સંભાવના. બરાબર? તો D મળે તેની સંભાવના કેટલી થઈ? કે D મળે તેની સંભાવના બરાબર સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો સાનુકૂળ પરિણામ, તો સાનુકૂળ પરિણામ કેટલા થાય? આ જે 6 સપાટી છે, 6 સપાટી ઉપર D એક જ વાર આવે છે એટલે કે 1. 1/3 કુલ પરિણામ. કુલ કેટલા હોય? 6 હોય. 6 માંથી કોઈ પણ એક બાજુ આવે એટલે કે 1/6. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય, 13 હોય, 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી? હવે આ એક્ઝામ્પલ જુઓ. આ એક્ઝામ્પલમાં શું છે કે આપણી પાસે બે પાસા છે, એક રાખોડી કલરનો અને એક ભૂરા કલરનો. એ બંને પાસાને એક સાથે ફેંકવામાં આવે છે. તો શક્ય પરિણામ કેટલા મળે? આપણે આગળ ભણી ચૂક્યા છીએ કે 6/2 36 શક્ય પરિણામ મળે છે. તો તે તમામ શક્ય પરિણામ આપણે લખવાના છે. તો કઈ રીતે લખવાના? કે માની લો કે કોઈ એક પાસા ઉપર 1 આવે છે અને બીજા પાસા ઉપર 1 થી 6 અલગ અલગ અંકો આવે છે. તો આપણને કેટલી જોડી મળે? કે 1 1 1 2 1 3 1 4 1 5 1 6. બરાબર? આવી રીતે આપણને 6 અલગ અલગ જોડી મળે. હવે માની લો કે પહેલા પાસામાં 2 આવે છે અને બીજા પાસા ઉપર 1 થી 6 અલગ અલગ અંકો આવે છે. તો 2 1 2 2 2 3 2 4 2 5 2 6 એવી રીતે આપણને 6 અલગ અલગ જોડી મળે. અને એવી જ રીતે આપણને બાકીની 36 જોડીઓ મળે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આપણે જોઈએ કે આપણે શું કરવાનું છે. તો પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય. તો હવે આજે 36 શક્ય પરિણામ છે. આ 36 શક્ય પરિણામની અંદર આપણે એવા પરિણામ મેળવવાના કે જેમાં જે બંને અંકો છે એ બંને અંકોનો સરવાળો 8 હોય તેવું આપણે મેળવવાનું છે. તો સૌથી પહેલા તો આપણે સાનુકૂળ પરિણામ મેળવી લઈએ. તો સાનુકૂળ પરિણામ કયા કયા હોય? કે આ જે બધી જોડીઓ છે એ બધી જોડીઓમાં એવી જોડી
કે જેના અંકોનો સરવાળો 8 હોય. બરાબર. આ પહેલી લાઈન જોવો, પહેલી લાઈનમાં એવી એક જોડી છે કે જેના અંકોનો સરવાળો 8 છે, નથી. બીજી લાઈન જોવો તો આ જે બીજી લાઈન છે એમાં બીજી લાઈનમાં જે 2 6 છે, આ જે છેલ્લી જોડી છે એ છેલ્લી જોડીના અંકોનો સરવાળો 8 છે. 2 + 6 8 થાય. સમજાય છે? તો એક જોડી કઈ મળી? 2,6. એવી જ રીતે હવે આ ત્રીજી લાઈન જોઈએ તો ત્રીજી લાઈનમાં 3,5 3 + 5 8 થાય, એટલે કે તે સાનુકૂળ પરિણામ છું. 3,5 આપણને એક જોડી મળી. એવી જ રીતે આપણને 4,4 5,3 અને 6,2. બરાબર. આ જે આટલી જોડીઓ છે એ બધી જોડી સાનુકૂળ પરિણામ કહેવાય. તો આ જે 36 શક્ય પરિણામ છે, આ 36 શક્ય પરિણામની અંદર આપણને 2,6 3,5 4,4 5,3 અને 6,2 સાનુકૂળ પરિણામ મળે છે. અને સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થાય? 1 2 3 4 અને 5. બરાબર, કે કુલ 5 સાનુકૂળ પરિણામ મેળવે છે. હવે આપણે જોઈએ કે આપણે સંભાવના મેળવવાની છે કે પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 8 હોય. સમજાય છે સ્ટુડન્ટ? તો સંખ્યાઓનો સરવાળો 8 હોય, સંખ્યાઓનો સરવાળો 8 હોય તેવી સંભાવના બરાબર શું થશે કે સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? 1 2 3 4 અને 5. તો 5 ના છેદમાં કુલ પરિણામ કેટલા છે? 36 છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો એવી જ રીતે હવે આપણે બીજી સંભાવના મેળવીએ કે પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 13 હોય. તો હવે આ જે બધા શક્ય પરિણામ છે, આ બધા શક્ય પરિણામમાંથી આપણે એવું સાનુકૂળ પરિણામ મેળવવાનું કે જે પરિણામની અંદર અંકોનો સરવાળો 13 હોય. તો અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ જે છેલ્લું પરિણામ છે, છેલ્લા પરિણામમાં કયા છે? 6,6. મહત્તમ અંક છે. 6 + 6 કેટલા થાય? 12 થાય. તો આ જે બધા શક્ય પરિણામ છે, આ બધા શક્ય પરિણામની અંદર જે અંકોનો સરવાળો છે એ અંકોનો સરવાળો મહત્તમ આપણને 12 જ મળે છે. આપણે શું મેળવવાનું છે કે અંકોનો સરવાળો 13 હોય તેવો. તો અંકોનો સરવાળો 13 હોય તેવું સાનુકૂળ પરિણામ મળતું જ નથી. સમજાય છે સ્ટુડન્ટ? કે આ જે બધા શક્ય પરિણામ છે, આ બધા શક્ય પરિણામની અંદર અંકોનો સરવાળો 13 હોય તેવું પરિણામ આપણને મળતું જ નથી. તો હું આ રીતે લખી શકું કે અંકોનો સરવાળો 13 હોય તેવી સંભાવના બરાબર શું થાય કે સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. સાનુકૂળ પરિણામ એક પણ મળતું નથી એટલે કે 0. 0 ના છેદમાં 36 બરાબર કેટલા થાય? 0 થયો. તો અંકોનો સરવાળો 13 હોય તેની સંભાવના કેટલી થઈ? 0 થઈ. હવે જેની સંભાવના 0 હોય તે ઘટનાને કઈ કહેવાય? અશક્ય ઘટના કહેવાય. આપણે ભણી ચૂક્યા છીએ. તો હવે જે અંકોનો સરવાળો 13 હોય તે ઘટના અશક્ય ઘટના છે. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના. ત્રીજું શું છે કે 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના. તો સ્ટુડન્ટ હવે આ જે બધા 36 શક્ય પરિણામ છે તે જોવો. એમાં બધા પરિણામ એવા છે કે જેના અંકોનો સરવાળો 12 અથવા તો 12 થી નાનો હોય. બરાબર, કે આ જે 36 શક્ય પરિણામ છે એમાં કોઈ પણ શક્ય પરિણામ લઈ લો કે આ જે બધા 36 શક્ય પરિણામ છે એ બધા પરિણામ એવા છે કે જેના અંકોનો સરવાળો 12 અથવા તો 12 થી નાનો હોય. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ? 36 થાય. કે સાનુકૂળ પરિણામની સંખ્યા બરાબર 36 થાય. સમજાય છે? 36 કેમ થાય? કેમ કે આ જે બધા પરિણામ છે એ બધા પરિણામના અંકોનો સરવાળો 12 અથવા તો 12 થી નાનો છે. તો અંકોનો સરવાળો 12 અથવા તો 12 થી નાનો હોય તેની સંભાવના બરાબર શું થશે કે સાનુકૂળ પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. સાનુકૂળ પરિણામ કેટલા મળે? 36. 36 ના છેદમાં કુલ પરિણામ કેટલા મળે છે? 36 મળે છે એટલે કે 1. બરાબર, તો જેની સંભાવના 1 હોય તેને કેવી ઘટના કહેવાય? ચોક્કસ ઘટના કહેવાય. તો એનો મતલબ શું થયો કે 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના મળવાની ઘટના ચોક્કસ ઘટના છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો અને નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. તો આ જે એક્ઝામ્પલ છે આગળના એક્ઝામ્પલનો આગળ કન્ટિન્યુ છે કે આપણે 36 શક્ય પરિણામ લખ્યા. હવે આપણે આ જે કોષ્ટક છે આ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. તો અહીંયા જો શું લખેલું છે કે પાસા પરના અંકોનો સરવાળો અને નીચે શું છે? સંભાવના. એટલે કે પાસા પરના અંકોનો સરવાળો જ્યારે 2 હોય 3 હોય 4 હોય તો ત્યારે આપણે અલગ અલગ સંભાવના મેળવવાની છે. સમજાઈ ગયું? એમાં પેલું જોઈએ કે પાસા પરના અંકોનો સરવાળો 2 હોય. બરાબર, તો હવે આ જે 36 શક્ય પરિણામ છે આ 36 શક્ય પરિણામની અંદર એવા કેટલા પરિણામ મળે છે કે જેથી પાસા પરના અંકોનો સરવાળો 2 થાય. સમજાઈ ગયું? તો
તો 1,1 આપણને એક જ એવું પરિણામ મળે છે કે જેથી પાસા પરના અંકોનો સરવાળો 2 થાય. તો સંભાવના કેટલી થઈ? સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. સાનુકૂળ પરિણામ કેટલા મળે છે? 1 જ મળે છે, એટલે 1/36. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે જોઈએ કે પાસા પરના અંકોનો સરવાળો 3 હોય તો હવે આ જે 36 શક્ય પરિણામ છે, આ 36 શક્ય પરિણામની અંદર એવા કેટલા પરિણામ મળે છે કે જેથી પાસા પરના અંકોનો સરવાળો 3 થાય? તો અહીંયા જુઓ 1,2 એક પરિણામ મળ્યું અને 2,1 આ બીજું પરિણામ મળ્યું. તો કુલ પરિણામ કેટલા મળ્યા? 2 મળ્યા. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી થઈ? 2 થઈ. તો સંભાવના કેટલી થાય? સાનુકૂળના છેદમાં કુલ એટલે કે 2/36. સમજાય છે સ્ટુડન્ટ? એવી જ રીતે પાસા પરના અંકોનો સરવાળો 4 હોય તો આ જે 36 શક્ય પરિણામ છે, આ 36 શક્ય પરિણામની અંદર કેટલા પરિણામ એવા છે કે જેથી પાસા પરના અંકોનો સરવાળો 4 થાય? તો સ્ટુડન્ટ અહીંયા જો 3 છે કે 1,3, 2,2 અને 3,1 આપણને 3 સાનુકૂળ પરિણામ મળે છે. તો પાસા પરના અંકોનો સરવાળો 4 હોય તો તેના માટેની સંભાવના કેટલી થઈ? સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ એટલે કે 3/36. સમજાય છે સ્ટુડન્ટ? એવી જ રીતે તમારે આ જે બાકીના છે એ બાકીના સરવાળા માટે તમારે સંભાવના હોમવર્કમાં મેળવી લેવાની છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે જોઈએ કે હજી ક્વેશ્ચનમાં એક આગળ એવું આપેલું છે કે એક વિદ્યાર્થી દલીલ કરે છે કે શક્ય પરિણામો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 છે. તો તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. શું આપ આ દલીલ સાથે સહમત છો? તમારા જવાબનું સમર્થન કરો. હવે અહીંયા જો શું છે કે કોઈ એક વિદ્યાર્થી છે એ એવું કહે છે કે જો પાસાને ફેંકવામાં આવે તો શક્ય પરિણામ કયા કયા મળે? કે 2 હોય, 3 હોય, 4 હોય, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 હોય. તો તેમના પ્રત્યેકની સંભાવના 1/11 થાય એવું એક વિદ્યાર્થી કહે છે. પણ સ્ટુડન્ટ આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ કે જો બે પાસાને એક સાથે ફેંકવામાં આવે તો આપણને 36 શક્ય પરિણામ મળે અને આ સ્ટુડન્ટ શું કહે છે કે 11 શક્ય પરિણામ મળે છે. તે ઓલરેડી ખોટું છે. અને બીજી એક વાત કે બીજું શું છે કે તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. હવે આપણે ઓલરેડી સંભાવના બધાની મેળવી લીધી છે. બધાની સંભાવના અલગ અલગ આવે છે કેમ કે આ જે પરિણામ છે, જે સરવાળો મળવાના જે પરિણામ છે એ પરિણામની સંભાવના સરખી નથી, તે સમસંભાવી નથી. સમજાય છે સ્ટુડન્ટ? કે જે પરિણામ છે એ પરિણામ મળવાની સંભાવના સરખી નથી એટલે કે તે સમસંભાવી નથી. તો એનો મતલબ શું થયો કે આપણે આ દલીલ સાથે સહમત નથી કારણ કે આ જે 11 પરિણામ છે એ 11 પરિણામ સમસંભવી નથી એટલે તેની સંભાવના 1/11 ન હોઈ શકે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ કે નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી. તમારા જવાબ માટે કારણો આપો. એમાં પહેલી દલીલ એવી છે કે જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે. 2 છાપ અથવા 2 કાટ અથવા પ્રત્યેકનો 1. તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. હવે સ્ટુડન્ટ અહીંયા જો શું થાય છે, કોઈ એવી દલીલ કરે છે કે જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 3 શક્ય પરિણામ મળે. 2 છાપ મળે અથવા તો 2 કાટ મળે અથવા તો પ્રત્યેકનો 1 મળે. પણ આપણને ખબર છે કે જો બે સિક્કાને એક સાથે ઉછાળવામાં આવે તો 2 ની 2 ઘાત 4 શક્ય પરિણામ મળે. કયા કયા મળતા હતા? બંને હેડ મળે, એક હેડ મળે અને બીજો ટેલ મળે, એક ટેલ મળે અને બીજો હેડ મળે અથવા તો બંને ટેલ મળે. એટલે કે બંને કાટ મળે, બંને છાપ મળે અથવા તો એક છાપ અને એક કાટ મળે. સમજાય છે? હવે આ જે બંને છાપ છે એ બંને છાપ મળવાની સંભાવના કેટલી? 1/4. અને બંને કાટ છે એ બંને કાટ મળવાની સંભાવના કેટલી? 1/4. અને એક છાપ અને એક કાટ મળવાની સંભાવના કેટલી? 2/4. સમજાય છે સ્ટુડન્ટ? કે પ્રત્યેકનો 1 મળવાની સંભાવના કેટલી? 2/4 એટલે કે 1/2. સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે અહીંયા જુઓ દલીલ શું કરે છે કે 2 છાપ અથવા 2 કાટ અથવા પ્રત્યેકનો 1. તેથી પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 થાય. પણ અહીંયા જુઓ શું થાય છે કે જે પ્રત્યેકનો 1 છે એ પ્રત્યેકના 1 મળવાની સંભાવના જે છે એ 2 છાપ અથવા તો 2 કાટ એ બંનેની જે મળવાની જે સંભાવના છે એના કરતા ડબલ છે. સમજાય છે સ્ટુડન્ટ? કે જે પ્રત્યેકનો 1 મળવાની સંભાવના એટલે કે 1 છાપ અને 1 કાટ મળવાની જે સંભાવના છે એ સંભાવના 2 છાપ અથવા તો 2 કાટ મળવાની જે સંભાવના છે એના કરતા ડબલ સંભાવના છે. બધાય સમસંભાવી નથી. સમજાય છે સ્ટુડન્ટ? કે આ જે 3 શક્ય પરિણામ છે એ ત્રણેય શક્ય પરિણામ સમસંભાવી નથી. આથી આપેલ દલીલ ખોટી છે. આપેલ દલીલ ખોટી છે એનું કારણ શું? કારણ કે 1 છાપ અને 1 કાટ મળવાની સંભાવના 2 છાપ અથવા તો 2 કાટ મળવાની સંભાવના કરતા ડબલ છે. સમસંભાવી પરિણામ નથી. સમજાઈ ગયું? કે જે સમસંભાવી પરિણામ નથી એટલે કે બધાયની સંભાવના જે છે એ બધાયની સંભાવના 1/3 નથી. સમજાઈ ગયું સ્ટુડન્ટ? આથી આપેલ દલીલ ખોટી છે.
સમજાઈ ગયું? તો સ્ટુડન્ટ હવે આપણે બીજી એક દલીલ જોઈએ કે જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામો મળે છે, અયુગ્મ સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ મળવાની સંભાવના 1/2 છે. હવે અહીંયા જુઓ શું થાય છે કે જો પાસાને ફેંકવામાં આવે તો આપણને ખબર છે કે 6 શક્ય પરિણામ મળે. તો 6 શક્ય પરિણામ કયા કયા છે કે 1 મળે અથવા તો 2 મળે, 3 મળે, 4 મળે, 5 મળે અથવા તો 6 મળે. આ 6 શક્ય પરિણામ મળે છે. હવે દલીલ શું કરે છે કે જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામ છે. આનું કેવું બે છે, કયા કયા? અયુગ્મ સંખ્યા અથવા તો યુગ્મ સંખ્યા. તો હવે આ જે 6 શક્ય પરિણામ છે એમાં જોવો કે અયુગ્મ સંખ્યા કઈ કઈ છે. તો અયુગ્મ સંખ્યા જોઈએ આપણે તો અયુગ્મ સંખ્યા આવે 1 હોય, 3 હોય અથવા તો 5 મળે. તો આ જે ત્રણેય પરિણામ છે તે અયુગ્મ સંખ્યા વાળા પરિણામ છે. અને યુગ્મ સંખ્યા એટલે કે બેકી સંખ્યા. તો યુગ્મ સંખ્યા વાળા પરિણામ કયા કયા છે કે 2 હોય, 4 હોય અથવા તો 6 હોય. બરાબર. તો હવે આ જે 6 શક્ય પરિણામ છે તેમાં અયુગ્મ સંખ્યાની આપણે સંભાવના મેળવી લઈએ, પછી આગળ જોઈએ કે શું થાય કે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના. બરાબર. શું થશે કે અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના કેટલી? તો અયુગ્મ સંખ્યા વાળા પરિણામ કયા? 1, 2 અને 3. એટલે કે 3/છેદમાં કુલ પરિણામ 6 થયા, 1/2 થાય. સમજાઈ ગયું? એવી જ રીતે યુગ્મ સંખ્યા મળવાની સંભાવના. બરાબર. યુગ્મ સંખ્યા મળવાની સંભાવના એટલે કે 1, 2 અને 3. સાનુકૂળ પરિણામની સંખ્યા 3, એની છેદમાં કુલ પરિણામ 6 એટલે કે 1/2. આ જે બંને અયુગ્મ અને યુગ્મ એ બંને સંખ્યા મળવાની જે સંભાવના છે એ બંને સરખી છે, 1/2 અને 1/2. એટલે કે આ જે બંને પરિણામ છે કે જે આપણને દલીલમાં કીધેલા જે બે શક્ય પરિણામ છે એ બંને શક્ય પરિણામ સમસંભવી પરિણામ છે. સમજાય છે સ્ટુડન્ટ? કે આ જે બે શક્ય પરિણામ છે એ બંને શક્ય પરિણામ સમસંભવી પરિણામ છે, સરખી સંભાવના વાળા. તો એનો મતલબ શું છે કે એનો મતલબ એમ થાય કે આપેલ દલીલ છે એ આપેલ દલીલ સાચી છે. સમજાય છે સ્ટુડન્ટ? કે જો પાસાને ફેંકવામાં આવે તો જો પાસાને ફેંકવામાં આવે તો આપણને બે સંખ્યાઓ મળે. કઈ કઈ મળે? અયુગ્મ સંખ્યા મળે અથવા તો યુગ્મ સંખ્યા મળે. આપણે આ રીતે પરિણામ કન્સિડર કરી શકીએ કે જો પાસાને ફેંકવામાં આવે તો આપણને બે જ પરિણામ મળે, કે અયુગ્મ સંખ્યા મળે અને યુગ્મ સંખ્યા મળે. અને જો બે પરિણામ મળતા હોય તો સંભાવના કેટલી થાય? 1/2 થાય. સમજાય છે? કે જે બંને સમસંભવી આવે છે આપણે કેલ્ક્યુલેશન કરી જોઈ. સમજાઈ ગયું? કે આથી આપેલ દલીલ સાચી છે.